નમસ્કાર મિત્રો, સોમવતી અમાસની રાત્રે જે ઘરોમાં આ પ્રકારના શાકભાજી ખવાશે તે ઘરમાં હંમેશા ભગવાન ભોળેનાથ અને માતા પાર્વતીના વિશેષ આશીર્વાદ રહેશે। તો મિત્રો, એવું માનવામાં આવે છે કે અમાસના દિવસે વ્રત કરવાથી પિતૃ દેવતાઓ સંતુષ્ટ થાય છે। પૂર્વજોના આશીર્વાદથી પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહે છે। જે લોકો તેમના પૂર્વજોના ઉદ્ધાર માટે કંઈક કરવા માંગતા હોય તેઓ આ અમાવસ્યા પર પિંડદાન પણ કરી શકે છે। તો મિત્રો, આ વર્ષની સૌથી છેલ્લી અને વિશેષ અમાસ વૈદિક કેલેન્ડર અનુસાર 30 ડિસેમ્બરના રોજ સવારે 4 વાગ્યાથી શરૂ થઈ રહી છે। તે જ સમયે આ અમાવસ્યા તિથિ બીજા દિવસે 31 ડિસેમ્બર સવારે 3:56 સમાપ્ત થશે। આવી સ્થિતિમાં ઉદયા તિથિ અનુસાર 30 ડિસેમ્બર 2024ના રોજ પોષ અમાવસ્યા ઉજવવામાં આવશે। આ વર્ષની પોષ અમાવસ્યા અથવા છેલ્લી અમાવસ્યા ખૂબ જ શુભ અને વિશેષ છે, કારણ કે આ દિવસે સોમવાર હોવાથી તેને સોમવતી અમાવસ્યા કહેવામાં આવે છે। મિત્રો, જો તમે વ્રત કે પૂજા ન પણ કરી શકો તો પણ તમે આ દિવસે કેટલાક વિશેષ કાર્યો તો તમને કરવા જ જોઈએ, જેથી દેવોના દેવ મહાદેવ અને માતા પાર્વતીના આશીર્વાદની સાથે માતા લક્ષ્મી માતા અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ તમને પ્રાપ્ત થાય। તે ઉપરાંત આ દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે અને ભગવાન ભોળાનાથની કૃપાને પ્રાપ્ત કરવા માટે અમુક વિશેષ ઉપાયો પણ આ દિવસે કરવા જોઈએ। તેમજ આ દિવસે શું ન કરવું જોઈએ, તો તે ઉપરાંત ભગવાન શિવને પ્રસન્ન કરવાનો આ એક શક્તિશાળી જે ઉપાય છે તે પણ આપણે આ વિડીયોમાં જાણીશું। અને મિત્રો, આજનો વિડીયો ખૂબ જ ખાસ છે, તેથી આખો જોઈ લેવો તો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જશે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે પણ ઈચ્છતા હો કે ભોળાનાથની કૃપા તમારી ઉપર સદાય બની રહે તો આ વિડીયોને એક લાઈક કરી કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જય માતા પાર્વતી જરૂરથી લખી દેજો। તો મિત્રો, સૌ પ્રથમ આપણે અમાસના દિવસની પૂજા વિધિ વિશે શું કરવું તે વિશે જાણીએ। તો આ દિવસે ઉગતા સૂર્યને પ્રણામ કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ। આ દિવસે ગાયત્રી મંત્રનો પાઠ કરો, પછી ભગવાન શિવની પૂજા કરો, તમારા પૂર્વજોનું સ્મરણ કરો અને તેમના મોક્ષ માટે પ્રાર્થના કરો। પૂજા કર્યા પછી કોઈ જરૂરિયાતમંદને ભોજન અને કપડાનું દાન કરો। આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે। પરિણીત મહિલાઓએ સોમવતી અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરે છે। સોમવતી અમાસના દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા કરવાથી નબળા ચંદ્રને પણ બળવાન બનાવી શકાય છે। સાથે જ તમે આ દિવસે ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરે 16 સામગ્રીથી ભગવાન વિષ્ણુની પૂજા કરી અને દીપદાન તમારે કરવું જોઈએ। તેમજ મિત્રો, આજના દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ઓમ નમઃ શિવાય મંત્રનો અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ। તેમજ મિત્રો, આ દિવસે તેઓને ફળોનો ભોગ લગાવવો જોઈએ। તેની સાથે જ એક અખંડ દીવો પણ તમારે પ્રગટાવવો જોઈએ। પછી મિત્રો, ભગવાનના ચરણોની વિધિવત પૂજા કરવી જોઈએ। પછી મિત્રો, ચરણોને સ્પર્શ કરી તેમના આશીર્વાદ લેવા જોઈએ, તેમજ ભજન કીર્તન કરવા જોઈએ। મિત્રો, એવું કહેવામાં આવે છે કે ભગવાન ભોળેનાથના ચરણોને સ્પર્શ કરી જે કંઈ પણ મનોકામના માંગીએ છીએ તે અવશ્ય પૂર્ણ થાય છે। તે સાથે જ મિત્રો, ભગવાન વિષ્ણુને તુલસી સર્વાધિક પ્રિય છે, આથી આ દિવસે માત્ર તુલસીનું પાન અર્પણ કરવાથી પણ ભગવાનને પ્રસન્ન કરી શકાય છે। મિત્રો, અમાસના દિવસે યથાશક્તિ પ્રમાણે અન્નનું દાન કરવું જોઈએ, પરંતુ વ્રતધારીઓએ કોઈનું બીજાનું દાન ન સ્વીકારવું જોઈએ। તેમજ મિત્રો, આ અમાસના દિવસે કોઈ પણ વૃક્ષનું પાન તોડવું એ વર્જિત માનવામાં આવે છે। તમે લીંબુ અથવા જાંબુડાના પાન આગલા દિવસે તોડી અને તેનાથી મોઢું સાફ કરી શકો છો। અને જો આ બધી વસ્તુ શક્ય ન હોય તો તમે 12 વાર પાણીથી કોગળા કરીને પોતાનું મુખને સાફ કરી શકો છો। મિત્રો, અમાસની પૂજા કર્યા પછી શિવ મંદિરમાં જાઓ અથવા તો વિષ્ણુ કે શ્રી કૃષ્ણ મંદિરમાં દર્શન કરો, પછી શ્રદ્ધા પ્રમાણે અનાજ કે કપડાનું દાન કરો। મિત્રો, રાત્રે જાગરણ સાથે ભજન કીર્તન કરવું જોઈએ અને ભગવાન ભોળેનાથ પાસે અજાણ્યે થયેલી ભૂલ માટે માફી માંગવી જોઈએ। બીજા દિવસે સવારે ફરીથી ભગવાનની પૂજા કરી બ્રાહ્મણોને ભોજન કરાવો અને શ્રદ્ધા પ્રમાણે દાન આપી વિદાય આપો। મિત્રો, હવે જાણીએ કે આ દિવસે કયા શાક એટલે કે કઈ શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ। જો મિત્રો, કોઈ પણ કારણસર નિરાહાર રહેવું શક્ય ન હોય તો એક સમયે ભોજન પણ કરી લેવું જોઈએ। અને જો તમે આ દિવસે દૂધ અને જળનું સેવન કરી રહ્યા છો તો અમાસના દિવસે કોઈ પણ વ્યક્તિએ ભૂલથી પણ ચોખા ન ખાવા જોઈએ, એટલે કે ભાતને ગ્રહણ ન કરવા જોઈએ। તે મુજબ ચોખાથી બનેલી કોઈ પણ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ। આ દિવસે ચોખા ખાવાથી મન સ્થિર રહેતું નથી। તેમજ મિત્રો, વ્રતધારી વ્યક્તિએ ગાજર, કોબી, પાલક જેવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ।
તેમજ મિત્રો અમાસના વ્રત ઉપર વિષ્ણુ ભગવાનની પૂજામાં મીઠું પાન ચડાવવામાં આવે છે, પરંતુ મિત્રો આ દિવસે પાન ખાવું વર્જિત માનવામાં આવે છે. ફળોમાં કેળા જેવા અમૃત ફળોનું સેવન કરવું જોઈએ. સૂકા મેવા જેમ કે બદામ, કાજુનું સેવન કરવામાં આવે છે. મિત્રો આ દિવસે એકદમ સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ, તેમજ તામસિક ખોરાક આ દિવસે ન લેવો જોઈએ. આ વસ્તુનું બહુ અશુભ માનવામાં આવે છે. મિત્રો બધી જ વસ્તુઓ પ્રભુને ભોગ લગાવી પછી તુલસીનું પાન અર્પણ કરી અને પછી જ ભોજનને ગ્રહણ કરવું જોઈએ. તેમજ મિત્રો આ દિવસે લસણ અને ડુંગળીના સેવનથી પણ બચવું જોઈએ, કારણ કે આ દિવસે આ બધી વસ્તુ તામસિક ભોજનમાં આવે છે. જો તમે વ્રત ન પણ રાખ્યું હોય તો કોશિશ કરજો કે સાત્વિક ભોજન જ ગ્રહણ કરશો. તેમજ આ દિવસે તમે નિર્જલા વ્રત રાખો, પરંતુ જો તમે ગૃહસ્થ જીવનમાં હો તો તમે ફળાહાર રાખી શકો છો. આ દિવસે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ. તો મિત્રો હવે આપણે જાણીએ કે અમાવસ્યાના દિવસે શું ખાવું જોઈએ. તો ઉપવાસ કરનાર દિવસ પર ફળ ખાવા જોઈએ. તમે તેમાં સફરજન, કેળા જેવા મોસમી ફળ ખાઈ શકો છો. ફળોમાં તમે આહારમાં કાચું નાળિયેર, દૂધ, દહીં, છાશ અને લચ્છીનો પણ સમાવેશ કરી શકાય છે. ઉપવાસ તોડવા માટે તમે ગોળ અથવા કોળાનું શાક ખાઈ શકો છો. ઉપવાસ તોડવા માટે તમે સાબુદાણાની ખીચડી અથવા ખીર પણ ખાઈ શકો છો. ઉપવાસ દરમિયાન તમે માત્ર એક ક્રોક મીઠાનો ઉપયોગ કરો. બાફેલા બટેટા, બટેટાની ટિક્કી અથવા તો હલવો પણ ફ્રૂટ ડાયટમાં સામેલ કરી શકાય છે. બટાટા ઉપવાસ દરમિયાન કે પછી પણ ખાઈ શકાય છે. બટેકા ખાવાથી પેટ ભરેલું રહે છે અને એનર્જી પણ જળવાઈ રહે છે. ઉપવાસ તોડ્યા પછી તમે બટેકા ચાટ, સાગો ખીર, ફ્રૂટ ચાટ અને છાશનું સેવન પણ કરી શકો છો. સોમવતી અમાવસ્યાના વ્રત દરમિયાન પછી કાકડી પણ ખાઈ શકાય છે. લોકો ઉપવાસ દરમિયાન ઓછું પાણી પીવે છે, જેનાથી ડિહાઇડ્રેશન થઈ શકે છે. ડિહાઇડ્રેશનના લક્ષણોથી બચવા માટે કાકડી ખાઓ. મિત્રો ઉપવાસ તોડતી વખતે તમારે વરિયાળી ખાઈને પછી થોડુંક પાણી પી લેવું જોઈએ. આનાથી પેટનું ફૂલવું અને ડાયરિયાની સમસ્યાઓમાંથી રાહત મળે છે. તો મિત્રો હવે આપણે એ જાણીએ કે સોમવતી અમાવસ્યાના દિવસે શું ન કરવું જોઈએ. જો તમે સોમવતી અમાવસ્યા પર ઉપવાસ કરી રહ્યા છો તો મેકઅપ કરવાનું ટાળવું જોઈએ. સાદગીને અપનાવો. આ દિવસે સાદગી પર સૂવું જોઈએ અને શરીર પર તેલ ન લગાવવું જોઈએ. મિત્રો એવું કહેવામાં આવે છે કે અમાવસના દિવસે બપોરે ન સૂવું જોઈએ. ધાર્મિક ગ્રંથોમાં એવું કહેવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન રહેવું જોઈએ. મિત્રો અમાસના દિવસે વ્રત ધારીને કોઈ પણ પ્રત્યે દ્વેષની ભાવના ન રાખવી જોઈએ. જો બની શકે તો આ દિવસે ઘરમાં અથવા તો ઘરની બહાર લડાઈ ઝઘડો ન કરવા જોઈએ. આવી માન્યતા છે કે આવું કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી રિસાઈ જાય છે. આથી મિત્રો આ દિવસે જો તમે ઘરના લોકોને મદદ કરો છો તો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. આટલા માટે મિત્રો ઘરના લોકોનું અપમાન આ દિવસે ન કરવું જોઈએ, તેમને સન્માન આપવું જોઈએ. તેમજ મિત્રો અમાસના દિવસે તુલસી માતાના છોડને સ્પર્શ ન કરવો જોઈએ. આ દિવસે તુલસીના પાંદડા પણ ન તોડવા જોઈએ. તેની પાછળ એક એવી માન્યતા છે કે અમાસના દિવસે તુલસી ઉપવાસ રાખે છે અને તેના પાંદડા તોડવાથી કે આ દિવસે જળ અર્પણ કરવાથી તેમનું વ્રત તૂટી જાય છે. મિત્રો અમાસના દિવસે શું કરવું જોઈએ તે વિશે જાણીએ. મિત્રો ભગવાન ભોળેનાથને પ્રસન્ન કરવાનો એક ખાસ ઉપાય આપણે આગળ જાણીશું, તેથી વિડીયોને અધૂરો છોડીને ન જતા. તો મિત્રો અમાસના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ. એના પછી સૂર્યદેવને અર્ઘ્ય આપી અને સોમવતી અમાવસ્યા વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે એવા બધા લોકો ઈચ્છે છે. તો મિત્રો આ દિવસે તમે વિષ્ણુ ભગવાનને દૂધમાં કેસર નાખી તેનો અભિષેક કરો. અને મિત્રો આ ઉપાય કરવાથી શ્રી હરિ વિષ્ણુ પ્રસન્ન થાય છે. આથી તમે આ દિવસે ભગવાનની વિધિ વિધાન પૂજા કરો છો તો દાન અને પુણ્ય કરજો. તેમજ મિત્રો સૌભાગ્યની પ્રાપ્તિ માટે સ્ત્રીઓએ આ દિવસે વ્રત રાખે છે. અને જો બની શકે તો આ દિવસે તમે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ પણ કરો. અમાસના દિવસે મિત્રો ભગવાન વિષ્ણુને સફેદ રંગનો ભોગ લગાવવો જોઈએ. તેમજ આ દિવસે ખીર અને સફેદ રંગનો ભોગ લગાવવાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે. તેમજ મિત્રો અમાસના દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે નહાવાના પાણીમાં એક ચપટી હળદર નાખીને સ્નાન કરવું જોઈએ. મિત્રો ત્યારબાદ પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. મિત્રો આવું કરવાથી વિષ્ણુ ભગવાનની કૃપા તમારી ઉપર વરસે છે. તેમજ તમારા ભવિષ્યમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. જો તમારા જીવનમાં અમુક એવી વસ્તુઓ તમને નડતરરૂપ હોય તો મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુને કેસર અને દૂધથી અભિષેક કરવો જોઈએ. આથી બધી જ મુશ્કેલીઓમાંથી તમને છુટકારો મળે છે. મિત્રો જો કોઈ વ્યક્તિના લગ્ન થવામાં બાધા આવતી હોય તો મિત્રો આ દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા દરમિયાન કેસર, હળદર અથવા તો પીળા ચંદનનું તિલક કરવું જોઈએ. તેની સાથે જ મિત્રો વિષ્ણુ ભગવાનને પીળા રંગના ફૂલો પણ અર્પણ કરવા જોઈએ.
મિત્રો, અમાસના દિવસે ભગવાન વિષ્ણુ સહિત તમારા પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરો. કોઈ પણ મંદિરમાં પૂજન સામગ્રી અર્પણ કરો. ગૌશાળામાં ઘાસ અને ધનનું દાન કરો. ઠંડીની ઋતુમાં ધાબળું અને ગરમ કપડાનું દાન કરવું જોઈએ. મિત્રો, હવે આપણે જાણીએ કે સોમવતી અમાવસ્યાના દિવસે કયા વિશેષ ઉપાયો છે જે અવશ્ય તમારે કરવા જોઈએ. તો તે ઉપરાંત એક શક્તિશાળી ઉપાય છે જે તમારે આ દિવસે કરવો જ જોઈએ, તે પણ વિડીયોમાં આગળ આપણે જાણીએ. તો સોમવતી અમાવસ્યા પર આપણે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા તો કરીએ છીએ, પરંતુ આ દિવસે આપણા પૂર્વજોને મોક્ષ પ્રદાન કરાવવા માટે આપણે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરીએ છીએ અને તેમના મંત્રનો જાપ કરીએ છીએ. ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો. ત્યારબાદ તેમાંથી મેળવેલ પુણ્ય તમારા પૂર્વજોને અર્પણ કરો. તેનાથી તેઓ ખુશ થશે અને તમને આશીર્વાદ આપશે. સોમવતી અમાવસ્યા પર ભગવાન શિવને બીલીપત્ર ચડાવો. શિવલિંગનો જલાભિષેક કરી વેલાના ઝાડને પાણી આપો અને તેના પર દોરા બાંધો. આ ઉપાયથી પિતૃદોષ દૂર કરી શકાય છે. સોમવતી અમાવસ્યાની રાત્રે લોટમાંથી 7 દીવા બનાવો અને તેને પીપળાના ઝાડની નીચે પ્રગટાવો. આ ઉપાય કરવાથી તમારી બધી મનોકામના પૂર્ણ થાય છે, પરંતુ આ ઉપાય કોઈને કહ્યા વિના ગુપ્ત રીતે કરવાનો હોય છે. જો તમને ધન સંબંધિત સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો લાલ કપડામાં અળસીના બીજ અને કપૂરને બાંધીને ઉપરથી કલાવા લપેટી દો. થોડા સમય બાદ તેને નદીમાં પ્રવાહિત કરી દો. જો તમે તમારા પૂર્વજોને પ્રસન્ન કરવા માંગતા હોય તો અમાવસ્યાના દિવસે ગંગા સહિત પવિત્ર નદીઓમાં સ્નાન કરો. આ પછી નદી કે તળાવમાં હથેળીમાં અંજલિ એટલે કે કાળા તલ અને ગંગાજળ લઈને દક્ષિણ દિશા તરફ તમારું મુખ કરી અને 3 વાર પિતૃઓને જળ અર્પણ કરો. આ સમયે તમારા પૂર્વજો પાસેથી સુખ અને સમૃદ્ધિની પ્રાર્થના કરો. જીવનની મુશ્કેલીઓથી રક્ષણ મેળવવા માટે પ્રાર્થના કરો. આ સમયે પિતૃ ચાલીસા, કવચ અને સ્ત્રોતનો પાઠ કરો. આ પછી પ્રાણીઓ અને પક્ષીઓને ભોજન આપો. સોમવતી અમાવસ્યાના દિવસે તલનો લાડુ બનાવી મંદિરમાં અર્પણ કરો અને આ લાડુ કાગડા, ગાય અને કૂતરાઓને પણ ખવડાવો. આ લાડુ ચડાવતી વખતે તમારી ઈચ્છાઓનું ધ્યાન રાખો. આમ કરવાથી તમારી ઘણા બધા દિવસોથી અધૂરી રહેલી ઈચ્છાઓ પણ પૂર્ણ થઈ જશે. મિત્રો, અમાસના દિવસે સવારે સ્નાન કર્યા બાદ પિતૃઓને જળ અર્પણ કરવાની પરંપરા છે. તેથી આ દિવસે કાળા તલ અને અક્ષત પાણીમાં ભેળવીને તર્પણ કરવામાં આવે છે. આ પછી બ્રાહ્મણોને ભોજન પીરસવામાં આવે છે. આ પછી તેમને દાન આપવામાં આવે છે. આ સિવાય આ દિવસે કાગડા, કૂતરાને અને ગાયને પણ અન્નનો અમુક ભાગ આપવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. તેના કારણે પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. મિત્રો, અમાસના દિવસે કાળી કીડીઓને લોટમાં સાકર ભેળીને ખવડાવવું જોઈએ. સાંજે કોઈ સારા પૂજારીને બોલાવો, ઘરમાં હવન કરાવો. અમાસની તિથિ મુખ્યત્વે પૂર્વજોને સમર્પિત છે, તો આ દિવસે તમારા પૂર્વજો માટે દાન અને પુણ્ય કરો. અમાસના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરો અને વૃક્ષને પવિત્ર દોરા અન્ય પૂજા સામગ્રીથી અર્પણ કરો. આ પછી ભગવાન વિષ્ણુનો મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો અને 7 વખત પ્રદક્ષિણા કરો. અમાસના દિવસે પાણીમાં મીઠું નાખી ઘરમાં કચરા પોતા કરો. આનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે. વાસ્તુ દોષ પણ દૂર કરવા માટે મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમે કાચના બાઉલમાં સીધો મીઠાના ટુકડા નાખીને તેને શૌચાલયમાં રાખો છો તો તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થવા લાગે છે, પરંતુ ધ્યાન રાખો કે દર 15 દિવસે મીઠું બદલવું આવશ્યક છે. મિત્રો, ભગવાન શિવ ખૂબ જ ભોળા છે. તેમને પ્રસન્ન કરવા માટે કોઈ મોટી પૂજા કે અનુષ્ઠાન કરવાની જરૂર નથી. તેથી સોમવતી અમાવસ્યાના દિવસે તમે અમુક સામાન્ય વસ્તુઓ પણ સાચા હૃદયથી અર્પણ કરી દેશો તો પણ તેઓ પ્રસન્ન થઈ જશે. જેમ કે શાસ્ત્રો અનુસાર ભગવાનને બીલીપત્ર, ધતુરો, આંકડાના ફૂલ વગેરેથી લઈને વિવિધ વસ્તુઓનો અભિષેક કરવાનો નિયમ છે. પરંતુ કહેવાય છે કે જો તમારી પાસે કંઈ ન હોય તો માત્ર પાણીથી અભિષેક કરી શકો છો, તો પણ ભોલે બાબા તરત જ પ્રસન્ન થઈ જાય છે અને સુખ સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે. પાણીની સાથે જો તમે દુર્વા, બિલપત્રના પાન, સમીના પાન, ધતુરાના ફૂલ ચડાવો છો તો તે ખૂબ જ શુભ રહેશે. શીતળ અસરવાળી વસ્તુઓ શિવલિંગને અર્પણ કરવી જોઈએ. ભગવાન શિવને જળથી અભિષેક કરવાનું મહત્ત્વ ઘણું વધારે છે. પાણી, દૂધ, દહીં જેવી ઠંડી અસરવાળી વસ્તુઓ ખાસ કરીને શિવલિંગને ચડાવવામાં આવે છે. અભિષેક એટલે કે ભગવાન શિવને પાણીથી સ્નાન કરાવવું. ભગવાન શિવને રુદ્ર પણ કહેવામાં આવે છે, તેથી જલાભિષેકને રુદ્રાભિષેક પણ કહેવામાં આવે છે. સોના, ચાંદી અથવા તાંબાના બનેલા વાસણમાં શિવલિંગ પર જળ અર્પણ કરવું જોઈએ. સ્ટીલ, એલ્યુમિનિયમ કે લોખંડના વાસણોમાં શિવલિંગ પર જળ ચડાવવાનું ટાળો. એક વાસણમાં પાણી ભરવું જોઈએ અને શિવલિંગની પાતળી ધારા અર્પણ કરવી જોઈએ. મિત્રો, આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ તે વિશે પણ ટૂંકમાં જાણી લઈએ. ત્યારબાદ તે શક્તિશાળી ઉપાય વિશે જાણીએ.
તો મિત્રો, ખાસ કરીને પિતૃઓની કૃપા મેળવવા માટે આ અમાસના દિવસે તલનું દાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. કાળા તલનું દાન કરવાથી કુંડળીમાં ખરાબ ગ્રહોની પ્રભાવ પણ થોડોક ઓછો થાય છે. એવું કહેવાય છે કે તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે. અમાસના દિવસે ચાંદીની બનેલી વસ્તુઓનું પણ દાન કરી શકાય છે. ચાંદીની વસ્તુઓનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પરિવાર પર પિતૃઓની કૃપા હંમેશા બની રહે છે. અમાસના દિવસે ગ્રહોની શાંતિ માટે સપ્તધન એટલે કે 7 પ્રકારના અનાજનું દાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. સપ્તધનમાં ચોખા, ઘઉં, જવાર, કાળા ચણા, સફેદ તલ, મગની દાળ, મકાઈ, મસૂર વગેરેનો સમાવેશ થાય છે. ચોખાને સમૃદ્ધિ અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. ઘઉંને જીવનનો આધાર માનવામાં આવે છે અને તેનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. અમાસના દિવસે ભક્તિભાવ સાથે કપડાનું દાન કરી શકાય છે. જરૂરિયાતમંદ અને ગરીબોને કપડાં આપવું અત્યંત મહત્ત્વનું કહેવાય છે. મિત્રો, જવને સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યનું પ્રતીક માનવામાં આવે છે. મૂંગને શીતળતા અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. મકાઈને સમૃદ્ધિ અને ફળદ્રુપતાનું પ્રતીક માનવામાં આવે છે. ચંદ્રને ચોખાથી, સૂર્યને ઘઉંથી, શનિને કાળા ચણાથી, શુક્રને સફેદ તલથી અને બુધને લીલા ચણા અને મંગળને મસૂરથી બળ મળે છે. તેનાથી કોઈ પણ સંબંધિત ખામીઓ દૂર થાય છે. તેથી તમે આ દિવસે આ વસ્તુઓનું પણ દાન કરી શકો છો. મિત્રો, અમાસના દિવસે ભોજનનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. અન્નનું દાન એ મહાદાન. ગરીબ અને જરૂરિયાતમંદને ભોજન કરાવવું એ તો પરમ પુણ્યનું કાર્ય માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તમે અન્નનું દાન પણ કરી શકો છો. મિત્રો, આ દિવસે સરસવના તેલનું દાન કરવાથી ઘણી આર્થિક સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે. ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ખુશીઓ આવે છે. મિત્રો, હવે અમે તમને એક શક્તિશાળી ઉપાય પણ જણાવીશું, જે ખૂબ જ મહત્વપૂર્ણ ઉપાય છે. તો મિત્રો, આ ઉપાય સોમવતી અમાવસ્યાના દિવસે કરવાથી તમારા જીવનમાંથી તમામ સમસ્યાઓ ખતમ થઈ જશે. તો મિત્રો, જો તમારા જીવનમાં ગરીબી ચાલી રહી હોય તો પણ તે સમાપ્ત થઈ જશે. જો તમારી પાસે એવી દુકાન અથવા વ્યવસાય છે જે ધીમો પડી ગયો છે અથવા સારી રીતે ચાલતો નથી અને તમારા પૈસાની અછત પણ સમાપ્ત થઈ જશે. જો તમે બીમાર રહો છો અથવા તમારા પરિવારના કોઈ સભ્ય બીમાર રહેતો હોય તો પણ તે રોગ સમાપ્ત થઈ જશે. અને મિત્રો, તમારા જે ઘરની સ્થિતિ છે તે પણ હવે સુધરી જશે. તો તમે સોમવતી અમાવસ્યાના દિવસે આ ઉપાય કરો છો તો તે ખૂબ જ ફળદાયી રહેશે. તો મિત્રો, તમારી તમામ સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે, તમારી મનોકામનાઓને પૂર્ણ કરવા માટે, ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. જે ઉપાય છે તે તમે સાંજે કરી શકો છો. સાંજના સમય મિત્રો આ ઉપાય કરી શકો છો. સાંજના સમય ઉપાય કરવા માટે તમારે એક દીવો કરવાનો છે. જે દીવો શુદ્ધ દેશી ગાયના હોવો જોઈએ. જે દીવો છે તે શુદ્ધ દેશી ઘી ગાયનો હોવો જોઈએ. આ દીવો ઘરેથી પ્રગટાવીને નથી લઈ જવાનો, મંદિરમાં જઈને પ્રગટાવવાનો છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તમારી પાસે જે પણ ચોખા હોય છે તેમાંથી એક મુઠ્ઠી ચોખા અલગ લઈ લો, કારણ કે અહીં આપણે ઉપાયમાં ફક્ત 108 ચોખા લેવાના છે. તો આપણે આ 108 ચોખાના દાણાને ગણી લઈએ, અલગ કાઢવાના છે. ચોખાને સારા અને આખા દાણા કાઢી લેવાના છે અને તેને કોઈ વાસણમાં કે કોઈ પડીકામાં રાખી દો, જેથી તે સુરક્ષિત રહે. આ ઉપાય કરવા માટે તમામ સામગ્રીઓ તૈયાર કરી તમારા નજીકમાં શિવ મંદિરમાં જાઓ અને સૌથી પહેલાં ભગવાન શિવના મંદિરમાં જઈ ભગવાનને દર્શન કરવાના છે અને પછી ભગવાનના આશીર્વાદ લેવાના છે. પછી શિવલિંગ પાસે જાઓ. શિવલિંગની નજીક ગયા પછી તે જે સામગ્રી લઈને આવ્યા છો તેનાથી ભગવાન શિવની પૂજા કરો. જેમ કે તમે જો સવારમાં ગયા છો તો 1 લોટો પાણી, જે પણ સામગ્રી લઈને આવ્યા છો તેમાંથી ભગવાન શિવની પૂજા કરો. સૌથી પહેલાં તો તે પાણીનો 1 લોટો અર્પણ કરવામાં આવશે અને ત્યારબાદ તમારી પૂજા સામગ્રી અર્પણ કરો. તમે આ ઉપાય જો સાંજે કરી રહ્યા છો તો તમારે તમારી એની સાથે ગોળની વાટનો એક દીવો લેવાનો છે. તમારે મંદિરમાં જઈ આ દીવો પ્રગટાવવાનો છે અને તે દીવો શિવલિંગ પાસે રાખવાનો છે. આ દીવોને મૂક્યા પછી તમારે આ ઉપાય શરૂ કરવાનો છે. તો તમારી પૂજા અર્ચના થઈ જાય ત્યારબાદ ભગવાન શિવ પ્રસન્ન થઈ જશે અને ત્યારબાદ શિવલિંગ પાસે તમારે બેસી જવાનું અને 108 ચોખાના દાણા કાઢી તમારી પાસે રાખો. હવે પહેલાં ચોખાના દાણાને જમણા હાથની હથેળીમાં લઈ આંખો બંધ કરી શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલી અને શિવલિંગ પર આ દાણો અર્પણ કરવાનો છે. પછી બીજો દાણો, ત્યારબાદ ત્રીજો દાણો અર્પણ કરી શ્રી શિવાય નમસ્તુભ્યમ મંત્રનો જાપ કરવાનો છે. ત્યારબાદ આ જ રીતે બાકીના ચોખાના દાણા શિવલિંગ પર અર્પણ કરવાના છે. પછી તમારી જે પણ મનોકામના છે તે ભગવાનને કહેવાની છે. આ ઉપાય કરવાથી તમારી તમામ મનોકામના ચોક્કસથી પૂર્ણ થઈ જશે. મિત્રો, ત્યારબાદ તમારે શિવ મંદિરમાં 5 મિનિટ બેસી અને શિવ મંત્રનો જાપ કરવાનો છે.
તો મિત્રો હવે આપણે જાણીએ કે અમાસના દિવસે તમારે ગાયને એવી કઈ વસ્તુ ખવડાવવાની છે જેથી કરીને તમને શુભ ફળની પ્રાપ્તિ થાય. તો મિત્રો અમાસના દિવસે સવારના પહોરમાં તમારે પહેલી રોટલી એ ગાય માતા માટે બનાવવાની છે. તેમજ તે રોટલીમાં હળદર અને ગોળ નાખી અને ગાયને ખવડાવવાથી તમને લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થશે. તેમજ 33 કરોડ દેવી દેવતાઓની કૃપા પણ તમને પ્રાપ્ત થશે. તો મિત્રો આ તે માહિતી હતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી હતી. અને મિત્રો કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખી દેજો. મિત્રો અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જો હજુ સુધી તમે વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પાસેની બેલ આઇકનને જરૂરથી દબાવી દેજો, જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે, જેના કારણે તમે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકો. અને આને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો, જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે. અને હા મિત્રો, આ તમામ માહિતી લોકરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર જ અજમાવજો. વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે. આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી. તો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જણાવજો. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર.